શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસ દરમિયાન આપણે જે કથા સાંભળી રહ્યા છીએ તેનો છે ચોથો દિવસ. આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય ચોથો મલમાસના દુઃખદ કથા વિશે અને ભોળી મુગ્ધાની કથા વાર્તા પણ સાંભળીશું. પુરુષોત્તમ માસમાં ધર્મ ધ્યાન કરવાનો મહિનો છે. 12 માસનો એક માસ વધારાનો જેને મલમાસ કે અધિક માસ કહેવાય છે તે 3 વર્ષે આવે છે, જેને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું નામ પુરુષોત્તમ આપેલું છે. માટે આ માસનો ઘણો મહિમા છે. આ પુરુષોત્તમ માસનો મહિમા આપણે સાંભળીએ છીએ અને નિત્ય ભગવાનની પૂજા ભક્તિ કરીએ, પાઠ સ્તુતિ કરીએ છીએ. નિત્ય ભગવાનની પૂજા કરીને દાન પુણ્ય કરવું જોઈએ, જેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય. એવો મહિમાશાળી આ પુરુષોત્તમ માસ છે. આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ અધ્યાય 4 અને તેની કથા વાર્તા. ઓમ પરમાત્મને નમઃ. બોલો જગદગુરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 4 મલમાસના દુઃખની કથા. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને ઉદ્દેશીને કહે છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાન આજ કથા પાંડવોને સંભળાવી રહ્યા છે કે મલમાસ કેવી રીતે બન્યો તે હું તમારી સમક્ષ આ કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. આમ કહીને સુત પુરાણી સૌનકાદિ ઋષિને આ મલમાસના દુઃખની કથા કહેવા લાગ્યા. દુઃખ અને તિરસ્કાર, અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરીને તેને પોતાના દુઃખો કહેવા માંડ્યા કે હે દયાસાગર, હે કૃપાનિધિ, હું કંઈ નહીં સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરીને અર્ધૂત કર્યો છે. હું અનાથ છું, અસહાય છું. આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ અર્થાત બીજા બધા મહિનાઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહાય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાત્રા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. આથી મને અર્ધૂત કરવામાં આવે છે. હે પ્રભુ, હે દીનાનાથ, આપે દેવકીજીને કંસમાંથી મુક્ત કર્યા હતા. યમુનાના વિસ્મય જળથી મૃત્યુ પામેલા ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુકજાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ આપનાર એવા હે ઉદ્ધારક, સૌનું ઉદ્ધાર કરનાર ભક્ત વત્સલ ભગવાન, મારો પણ ઉદ્ધાર કરો. આટલું કહીને મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવીને બોલ્યા, હે વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ મળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિરાશ જોવા મળતું નથી. હું તને દુઃખમાંથી મુક્ત અવશ્ય કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા સૌમ્ય વચન સાંભળીને મલમાસને આનંદ થયો, શાંતિ થઈ. તે 2 હાથ જોડીને કહેવા લાગ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસ પક્ષો તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવતા છે, તેમ મારો પણ કોઈ અધિષ્ઠાતા સ્થાપિત કરો અને મને સનાથ કરો. આ માસમાં શુભ કાર્ય થઈ શકે તેવી કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે આપ યોગ્ય નામકરણ પણ કરી આપો. આપ દીન દયાળ છો, પરમ કૃપાળુ છો, અનાથોના નાથ છો. મારા ઉપર આ કષ્ટો મને મરણ તુલ્ય જેવા લાગે છે. હે પ્રભુ,
મને ઉગારો, મને ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છિત થઈ ગયું અને ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો. પુરુષોત્તમ માસ મહાત્મયનો મલમાસના દુઃખની કથા નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના ચોથા દિવસની મહાત્મય કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. ભોળી મુગ્ધાની કથા. બોલો પ્રભુ પુરુષોત્તમ પ્યારાની જય. અવંતીમાં વિષ્ણુદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. તેમને દેવલ અને માધવ નામના બે દીકરા હતા. ઉંમરલાયક થતા બંને દીકરાઓને પરણાવવામાં આવ્યા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પરંતુ ઈર્ષાળુ અને કપટી પણ હતી. માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ અને ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંદા પડ્યા અને મરણ પામ્યા. હવે ઘરની બધી જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા દિવસ સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ પિતાની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંને મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કંઈ વાંકું લાગે છે, માટે પરદેશ જવું જોઈએ. પરદેશમાં સારી કમાણી કરી શકીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. પહેલા માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઓ. આમ કહીને વિચારીને તેને જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, હે ભાભી, તમે ઘરમાં વડેલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખીને તમે દોરવણી આપજો. બંને હળીમળીને રહેજો. બંને ભાઈઓ તો પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ તો પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા, હડસેલા માર્યા, ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી. મુગ્ધા તો રોતી કકડતી પહેરે કપડે ઘરમાંથી બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, તેમાં રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત જોઈ ઘણી દયા આવી. તેઓએ નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ દાણા દોણી આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોને ત્યાં કામકાજ કરતી અને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આવતી. પણ રૂપવતીને તેનો કોઈ ગુણ ન હતો, તેની કોઈ કદર ન હતી. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પૂતળી હતી. તે દંભ કરવામાં પાવરથી એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠનીને સાંજ પડે એટલે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્નનું વસ્ત્રનું દાન કરે. આ બધું તે લોકોને દેખાડા માટે કરતી. આમ કરતા અધિક માસ પુરુષોત્તમ માસ આવ્યો. અવંતી નગરીમાં સૌ નર નારીઓએ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવ દર્શને જાય. મુગ્ધા એટલી ભોળી
કે તે પુરુષોત્તમ વ્રતની કે તેના મહિમાની તેને મુદલ પણ ખબર ન હતી. જ્યારે રૂપવતીએ તેને પૂજાનો થાળ હાથમાં લઈને નદીએ નહાવા જતા જોઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે તે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરીને કઈ જવાબ આપ્યા વગર જ તેને કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી ત્યાં રૂપવતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ મનની ઘણી મેલી હતી. કૂળ કપટમાં તે રૂપવતીથી 4 હાથે ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરે, પણ તે વાતોમાં પણ ઝેર ભર્યું હોય છે. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ તેને પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારામાંથી કઈ દુઃખ આવી પડ્યું છે કે શું? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ જરૂર કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના આ શબ્દો સાંભળીને ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, બહેન, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેણે મને ધુકારીને કાઢી મૂકી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો ને. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ માસની અવળી વિધિ બતાવીને કહ્યું, આ અધિક માસનું બીજું નામ મલમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે. સવારે ઉઠીને નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે, પરંતુ હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. બીજી વિધિ તત્કાળ ફળ આપનારી પણ છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. ત્યારે મુગ્ધા કહે છે, બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે વ્રત કરવું છે. ત્યારે શ્યામા ખંત હસીને કહે છે, તો સાંભળ, આ વ્રત કરવાનો સંકલ્પ કરીને ગંધાતા પાણીથી નાહવું જોઈએ. ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું. 3 ટક જમવું. જમવામાં તીખી તળેલી વસ્તુઓ જ જમવી. ભૂલથી પણ કોઈને દાન ન દેવું. તોડિયા પડિયા બનાવીને તેનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ જશે અને ઘણી સમૃદ્ધિ અને સુખ આવી જશે. ભોળી મુગ્ધા આ શ્યામાની ચિત્રામણીવાળી વાતથી તે ભોળવાઈ ગઈ. તેને તો શબ્દે શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં ગંધાતા પાણીથી નહાવા લાગી અને ગંધાતા પાણીએ પીપળાનું પૂજન પણ કરવા લાગી અને અન્ન ઈચ્છાએ પણ તીખી તમતમતી વસ્તુ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈ કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ત્યારે શ્યામા કહે છે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજે કહેજે કે હે પીપળામાં રહેતા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો તો હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી પણ, બહેન, ભગવાન ન આવે તો ત્યારે? શ્યામા કહે છે, બહેન, એવું બનતું હશે કોઈ દી? ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈને તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી,
તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું અવશ્ય તારા ઘરે જમવા આવીશ, પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલો મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે તો ત્યાંથી સીધી શ્યામાના ઘરે ગઈ અને બધી વાત કરી. ત્યારે મુગ્ધાની સત્ય વાતને શ્યામાએ મસ્કરીમાં ઉડાડી દીધી અને તેની હજુ વધુ ફજીતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો, અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપીને સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માની લીધું અને 51 બ્રાહ્મણોને ત્યાં જઈને આવતીકાલે જમવાના નોતરા પણ દઈ આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી કે થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપ્યાવી હતી. તેને રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ મુગ્ધાની ચિંતા પણ વધવા લાગી. તેમણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી યુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધા બહેન રહે છે? ત્યાં મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી અને ભાઈનો હાથ પકડીને ઘરમાં લઈ આવી. ભગવાન પણ મંદ મંદ હસવા લાગ્યા. ત્યારે મુગ્ધા બોલી, મારા ભાઈ આજે ઘણા દિવસે બહેનને ત્યાં ભૂલા પડ્યા છે. આવો ઘરમાં બેસો, હજી તો ભૂદેવોને પણ જમાડવાના છે. મુગ્ધાએ ઘરમાં જઈને બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા. પછી ભગવાન માટે તેણે જે મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કાથરોટ લીધી, તેમાં લાડુ મૂકીને તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણ જેટલા કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોશે હોશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. કેમ ન આવે? સ્વયં દીનાનાથ પુરુષોત્તમ પીરસે છે. બ્રાહ્મણ જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલા પડ્યા તેઓએ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પડ્યા આપ્યા. દક્ષિણામાં સોનાના પડ્યા મળતા બ્રાહ્મણોએ મુગ્ધાને જય બોલાવીને આશીર્વાદ આપતા આપતા પોતાના ઘરે આનંદથી જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું શરૂ કર્યું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મસ્કરી કરી છે. તેથી તેમને ફિટકાર વરસાવવા લાગ્યા અને ત્યાંથી રવાના થયા. લાડુ માટીના જોઈને રૂપવતીને આશ્ચર્ય થયું. તેને મનમાં સંદેહ થયો કે પુરુષોત્તમ ભગવાન મારા પર નારાજ થયા લાગે છે. તેને કારણે મુગ્ધાના ઉજવણાની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં પણ સોનાના પડ્યા અને પતવારા આપ્યા. આ જાણીને તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાને મુગ્ધા ઉપર પ્રસન્ન થઈને તેનો ઉદ્ધાર કર્યો છે. મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકીને તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ફૂડ પણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની ગઈ.
તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેમના ચરણોમાં પડીને બોલી, હે નાથ, આપે મારા પર અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈને મને દર્શન આપો, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમે પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈને મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને આવશે. તારા પુણ્યના પ્રભાવે તારું આખું ઘર સુખ સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તો તથા તારા પતિ સદૈવ વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીની કુંડીમાં સ્નાન કરેલ તે કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડીને ઊભી રહી હતી ત્યાં તો એક ચમત્કાર થયો અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપવતીએ આ વાત જાણી ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો. તે મુગ્ધા પાસે જઈને તેને પગે પડી અને માફી માંગવા લાગી. પોતાના ઘરે પણ તે લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડાક દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરીને લાવ્યા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકો હવે પછી આવનારા પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધા તણી, સાંભળશે જે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અને આ દિવસની કથા વાર્તા. હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને પણ આ ભોળી મુગ્ધા જેવી ભક્તિ કરવાનું શક્તિ પ્રદાન કરજો. એટલા માટે તો કહેવાય છે કે ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં કાયરનું આ કામ. તાળે એક એક પળ જાય છે લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. જૂઠા જગના જૂઠા ખેલો, મનમાં મારું તારું મેલો. તું તો છોડી દે રે ચિંતા આખા ગામની. સાથે લાવ્યા સુલે જશો, જેવા આવ્યા તેવા જશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે મારા શ્યામની. રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાના ચોર. મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં કાયરનું આ કામ. જેને લાગી રે લગન ભગવાનની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.